स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वतीति नामिने। श्रीवार्षभानवी देवी दयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञान दायिने प्रभवे नमो। नमस्ते माधुर्योज्जल प्रेमाढ्य श्रीरूपानुगा भक्तिद श्रीगौरकरुणा शक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुगविरुद्धान्त अपसिद्धान्त ध्वान्तहारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो प्रति मंगळवारी आ प्रोग्रामમાં વધારેલા પ્રભુજી તથા માતાજીના ચરણોમાં દંડવત પ્રણામ છે કે જેઓ આ મોહમાયા નગરી મુંબઈની આ ભૌતિક વિષય ભોગને છોડીને ભગવાનની કથા સાંભળવા પધાર્યા છે. તમારું બધાનું મહામંત્રથી સ્વાગત છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. 17 તારીખથી પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણને પ્રિય એવો માસ પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે. તો 2 દિવસ ગયા છે હજી અને જાગ્યા ત્યાંથી સવાર. જો કોઈને પુરુષોત્તમ માસની મહિમા કેટલા નથી ખબર આમાં ઊંચો હાથ કરો તો લગભગ બધાને ખબર જ છે કે ભગવાનને પ્રિય એવો માસ પુરુષોત્તમ માસ. તો પુરુષોત્તમ માસની પ્રાગટ્ય કઈ રીતે થયું તો આપણે ખગોળ શાસ્ત્રમાં આપણે ભણેલા, તમને ખબર હોય તો ભૌતિક વિજ્ઞાન. નાના હતા ત્યારે તેમ દફતર એક બાજુ ઘેરેથી રમવા વહી જતા એટલે ખગોળ નહીં એમને શું લેવા દેવા. તો આપણે શાસ્ત્રમાં ખગોળ શાસ્ત્રમાં સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ બે પ્રકારના વર્ષની ગણતરી થાય છે. એનાથી જ આખી આ સમયનો સંચાલન થઈ રહ્યું છે. તો સૂર્ય વર્ષ એ 365 દિવસનું હોય અને ચંદ્ર વર્ષ છે એ 354 ઉપર 54 પોઈન્ટ. તો આ બંનેમાં 10 દિવસનો ફરક રહે છે. દર 3 વર્ષે 30 દિવસ જેવો ફરક રહી જાય. તો દર 3 વર્ષે 30 દિવસ વધારાના આવે. અમુક અમુક આપણને ખબર હશે કે આપને જે ગમતું ન હોય વધારાની જ વસ્તુ અમુક હોય તેમાં મહિનો તે વધારાનો આવી ગયો. તો બધાએ એનો તિરસ્કાર કર્યો કે આ કાંઈ કામનું છે નહીં, વધારેની વસ્તુ છે. તો આને આપણે તરછોડો કરીને એમાં કોઈ પણ પ્રકારના સારા કાર્ય પુણ્યના કાર્યો કંઈ થતું નહીં. તો અધિક માસ વધારાના માસને ચિંતા થઈ તો એણે ભગવાનને પ્રાર્થના કરી
ભગવાનને કોઈ પ્રાર્થના કરે, એના શરણે જાય, તો ભગવાન રામચંદ્રજી, વાલ્મીકી રામાયણનો એક શ્લોક છે, સુકૃદેવ પ્રપન્નાય તવાસ્મિં ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામે દત્ત વ્રતમ મમ. ભગવાન રામ એમ કહે છે, કોઈ હે રામ હું તમારો છું, એકવાર કોઈ કહી દે તો પછી ભગવાન કે હું એને બધી આદિ વ્યાધિ ઉપાધિ સર્વ પ્રકારની ઉપાધિ એને મુક્ત કરી દઉં છું ને એનું બધા જીવોથી હું એની રક્ષા કરું છું, એ મારું વ્રત છે. તો અહીંયા પુરુષોત્તમ માસ, જેનું નામ પહેલા હતું વધારાનો મહિનો, અધિક માસ, તો એણે શું કીધું? ભગવાન વિષ્ણુના શરણમાં ગયા, એમને પ્રાર્થના કરી. તો સાચા હૃદયથી ભગવાનને કોઈ પ્રાર્થના કરીશું ને તો એ તરત જ સાંભળે લે, પણ દિલથી કરવી જોઈએ. સમજાય છે ને વાત? ઉપર સલ્લી નહીં. સાચા હૃદયથી કોઈ પ્રાર્થના કરવી તો ભગવાન જરૂર સાંભળે છે. તો અધિક માસે પ્રાર્થના કરી કે ચાલો મારે ભગવાન વિષ્ણુ પાસે ગયા ને એને કથા સત્સંગ કરેલી હતી, તેને ખબર હતી કે કોના શરણે જવું જોઈએ. ભગવાન વિષ્ણુના શરણે ગયા ને ભગવાન એના પ્રસન્ન થઈ ગયા ને એને આખી વાત કરી કે હે પ્રભુ, તમે તો બધું જાણો જ છો, છતાંય તે હું બધાના હૃદયમાં તમે રહ્યા, છતાંય મારા હૃદયની વાત હું તમને તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું કે હું અધિક માસ છું, વધારાનો માસ, તો મારા સર્વત્ર બધે જ મારો તિરસ્કાર થઈ રહ્યો છે. પણ તમે એવું કંઈક કરો કે માને પણ કંઈક સ્થાન મળે આ સમયના ચક્રમાં. જેવી રીતે સમય સંસાર ચક્રમાંથી છૂટવું હોય તો ભગવાનની ભક્તિ કર્યા વગેરે એમાંથી છૂટાય નહીં. એવી જ રીતે આ અધિક માસે ભગવાનને પ્રાર્થના કરી. એની લાંબી કથા છે, પણ આપણને શોર્ટમાં એ જ કહેવાનું કે ભગવાને એને વરદાન આપ્યું કે હવે આજથી તું મારો મહિનો છે. ભગવાનને એના બધા જ ગુણ પ્રદાન કરી દીધા. અને ભગવાને એને શું વરદાન આપ્યું કે તારું નામ આજથી મારા નામ ઉપર હશે, પુરુષોત્તમ. પુરુષોત્તમ માસ છે. અને ત્યારથી ભગવાનને કીધું એટલે આનો મહિમા છે કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ તમે કાર્ય કરશો એનું 1000 ગણું, લાખ ગણું ફળ મળે છે. તમે એક માળા કરો હરે કૃષ્ણ મહામંત્રની, તેની 1000 માળા ગણાય જાય. તો કોઈને એમ થાય કે હાલો ભગવાનનું નામ લેવું છે મારે, પણ મારી પાસે સમય નથી ને આળસ નથી ને શોર્ટકટ, ટૂંકમાં આપણી ભાષામાં ગુજરાતીની શોર્ટકટ ગમે, પૈસા કમાવા હોય તોય શોર્ટકટ જોતો હોય, ક્યાંથી જલ્દી મળી જાય. આ તો આપણો સારું, આ તો કામનો મહિનો છે આપણો. કોઈ પણ કાર્ય કરો તરત જ તે એનું ફળ ઇન્સ્ટન્ટ અને પાછું વધારે મળે. એક માળાની 1000 માળા ક્યાં લેવા જાય? તો બુદ્ધિમાન વ્યક્તિએ આ યાદ રાખવું જોઈએ કે આપણે સસ્તામાં થોડું નામ આપણે વધારે થઈ જાય છે. તો જેને ભજન નથી કરવું એના માટે હું તો કહું આ મહિનો બહુ કામનો છે. 1 મહિનો ભજન કરી લો તો પછી 3 વર્ષ સુધી ન કરો તોય વાંધો નહીં. અને જેને ભજન કરવું જ છે એને તો સોનામાં સુગંધ મળે. જેવી રીતે અમારા રિયા, નામ શું નામ છે? આર્યા. એ ગાયોની સેવા કરે છે. અત્યારની કોઈ છોકરી છોકરા હોય એને એટલો ગાયમાં પ્રેમ નથી, પણ એ ગાયનું છાણ ઉપાડતી હોય, ગાયને હાથ ફેરવતી હોય, તે ગાયની સેવા કરો તો માનો ગાયની સેવા કરે એ સોનું છે, એમાં સોનામાં સુગંધ ભળી જાય તો કેવી મજા આવે. એવી જ રીતે આ ભક્તિનો મહિમા એટલો છે, જો સોનું એ સેવા છે પણ એમાં ભગવાનની સેવા સાથે થઈ જાય તો એક સુગંધ આવી ગઈ. તો આપણે ભગવાનના કાર્ય કરવાના છે આ મહિનામાં. બસ એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાનને પ્રસન્ન કેમ કરવું. કેમ કે પુરુષોત્તમ માસ પહેલા જ્યારે વધારાનો મહિનો હતો ને એમાં કોઈ કાર્ય થતા નહીં, હજી કોઈ નથી કરતા. આમ માંગલિક કાર્ય છે, કોઈ પુણ્ય દેવાવાળા કાર્ય છે એ નથી થતા.
અને આ મહિનામાં અધિક માસમાં ભગવાન નરસિંહ દેવ પ્રગટ થયેલા. નરસિંહ ચતુર્દશી હમણાં જ આપણે વૈશાખ મહિનામાં, તો દર 3 વર્ષે આ મહિનો આવે છે. એમાં અત્યારે વધારાનો જેઠ મહિનો, એ અત્યારે તો વધારાનો નથી રહ્યો, હવે તો આપણો ફૂલ કામનો થઈ ગયો. વધારાનો ક્યારે હતો? જ્યારે એનો મહિમા નહોતો ત્યારે. અત્યારે ભગવાન કૃષ્ણનો, ભગવાન વિષ્ણુનો માસ થઈ ગયો. જે ભગવાન પદ્મ પુરાણમાં આમાં કહે છે કે આ મહિનામાં કોઈ દાન કરે તો એનું કરોડ ગણું ફળ મળે છે. તો તમે કોઈ દાન કોને કરવું, એ તે સાધુ સંતોની સેવા થઈ જાય એકવાર તો બેડો પાર થઈ જાય. પ્રભુપાદ મહારાજને ઘણા એમ કે આ તમે મંદિર બનાવ્યા, એટલા લાખોના ખર્ચ કરીને તમે મંદિર બનાવો ને ભગવાનની પાછળ ખર્ચો કરો છો, એની કરતા તમે હોસ્પિટલ બનાવો, કોઈ અનાથાશ્રમ બનાવો, જ્યાં કોઈ ગરીબની ભૂખ્યાની સેવા થાય. તો પ્રભુપાદ મહારાજે કીધું હાલો કે કોઈ ગરીબ છે, દારૂડિયો છે ને, ગરીબ છે એમ સમજો ને, બીમાર પડી ગયો, તેની આપણે સેવા કરવી છે. તેની સેવા કરીને હાજો કર્યો, હાજો કરીને પછી પાછો એ શું કરશે? પાછો દારૂ પીવાનું ચાલુ કરી દેશે. એને ઉત્તાના આપણે ભવબંધનના ચક્રમાં ઓર વધારે ફેરવ્યો એની સેવા કરી. નિમિત્ત કોણ થઈ? આપણે. તો પ્રભુપાદ મહારાજ કહે કે હું એવી એક આધ્યાત્મિક હોસ્પિટલ બનાવવા માંગુ છું કે જ્યાં લોકો આવે અને પોતાના ભવબંધનના ચક્રમાંથી મુક્ત થઈ જાય. તો પ્રભુપાદ મહારાજે એક આધ્યાત્મિક હોસ્પિટલ બનાવી છે કે જ્યાં એને હું કોણ છું, શરીર નથી, આત્મા છું, આત્માનું સ્વરૂપ શું છે? જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ, કે હું ભગવાનનો દાસ છું, હું રામનો, કૃષ્ણનો દાસ છું, હું શેઠ નથી, નોકર છું, એમ થઈ જાય. અને ભૌતિક જગતમાં ઊંધું છે. હું કોણ છું? તો કે શેઠ. લગભગ બધાને સ્વામી જ થવું છે. આધ્યાત્મિકમાં ભગવાનના દાસના દાસના દાસ થવું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો પ્રભુપાદ મહારાજે એક આધ્યાત્મિક હોસ્પિટલ બનાવી છે. અને આપણે જો આ આધ્યાત્મિક હોસ્પિટલના સંપર્કમાં ન આવ્યો હોત, એના સેવકોના સંપર્કમાં ન આવ્યો હોત, તો ભગવાન કોણ છે ને ભગવાનનું નામ શા માટે લેવું ને ભગવાનની ભજનની ક્રિયા આ મુંબઈ જેવા શહેરમાં આપણને ક્યાંથી મળે? તો આપણે પ્રભુપાદ મહારાજના બહુ ઋણી છીએ કે એમણે લગભગ બધાને ખબર હતી કે ભક્તિ કરવી જોઈએ, પણ એનું જ્ઞાન કોઈની પાસે નહોતું કઈ રીતે કરવી. તો પ્રભુપાદ મહારાજે આપણને સમજાવ્યું. એમને પુરુષોત્તમ માસના નિયમ પાલન કરવા, શું કરવું અને શું ન કરવું, એવી 1 થી 2 તો કોઈ પ્રતિજ્ઞા લેવી જોઈએ. ધારો કે આ વખતે કોઈ માળા ન કરતા હોય તો એને કે ભાઈ હું 1 માળા કરીશ, 2 માળા કરીશ. કોઈ 2 માળા કરતા હોય તો એને 4 માળા કરીશ, કોઈ 4 કરતા હોય તો 8 કરીશ. ટૂંકમાં જે માળા ન કરતા હોય એને માળા કરવાની, અને જે ન કરતા હોય માળા તો એનાથી વધારે કરવાનો નિયમ લેવો જોઈએ. અમુક ભક્તો કે હું આ મહિનામાં એને કોઈ વસ્તુ ભાવતી હોય એ નહીં ખાવ, એવું પણ વ્રત લે. કોઈ તમાકુ વાળા માવા સિગારેટનું કોઈને વ્યસન હોય તો એ પણ વ્રત નિયમ લઈ શકે કે હું આજથી 1 મહિનો નહીં ખાવ. જેની જેવી શક્તિ એ પ્રમાણે કરી શકે. અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ મહિનામાં સાત્વિક ભોજન લેવું જોઈએ. એના 2 ફાયદા છે. સાધુ સંતો કહે છે કે બ્રહ્મચર્યનું પાલન કરે, સાત્વિક ભોજન લે, એની દરિદ્રતા અને દુઃખનો અને પાપનો નાશ થઈ જાય છે. બોલો, આ પવિત્ર મહિનામાં કેટલું ફળ આવે. બાકી કોઈ સાત્વિક ભોજન લે તો એમાં પાપનો નાશ કઈ રીતે થાય? પણ આ મહિનાનું એટલું ફળ છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર.
ટૂંકમાં ભક્તિ પ્રાપ્તિ કરવાનો શોર્ટકટ મહિનો છે. એમાં અમુક અમુક આપણે નિયમની ચર્ચા કરવી. એક તો દીપદાન કરવું જોઈએ. દીપદાન એટલે શું? ભગવાનને દીવો બતાવો. આપણે દેશી ભાષામાં ભગવાનને દીવાબત્તી કરવા. એ દીપદાન નગર કેટલાને તેમ થાય છે કે આ દીપદાન એટલે શું? દાન નથી કરવું આપણે કાંઈ એમ, પણ ભગવાનની સામે દીવો પ્રગટાવવો હોય એને દીપદાન કહેવાય. બીજું છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? 24 કલાકનો એક દંડ હોય અને 2 દંડ એટલે એક મુહૂર્ત. 48 મિનિટનું 24 મિનિટનું દંડ અને 2 દંડ એટલે 24 દૂને 48. 48 મિનિટનું એક મુહૂર્ત. 30 જેટલા મુહૂર્ત આવે આપણે. તો સૂર્યોદયના 1.5 કલાક પહેલા બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય એમ તો સમજો ને. તો સૂર્યોદયના 1.5 કલાક પહેલા જાગી જવાનું. સ્નાન કરવાનો એટલો મહિમા છે. ધનસુંદર પ્રભુ કાલે કહેતા હતા કથામાં, કેટલા 12,000 વર્ષ સુધી કોઈ ગંગા આદિ નદીઓમાં સ્નાન કરે તો એટલું જ ફળ આ પુરુષોત્તમ મહિનામાં એક વખત ગંગાજીમાં સ્નાન કરવાનો એટલો મહિમા છે. તો ભૌતિકમાં કોઈને એમ થાય ગંગાજીમાં નાવું છે, 12,000 વર્ષ નાહી આવવાનું ફળ મળી જાય એકવાર નાહી આવે તો. બહુ આગે ન જવું હોય ત્યાં તાપી છે જ તે સુરતમાં. એનો મહિમા ઓછો નથી, આપણને ખબર નથી. એટલે શાસ્ત્રમાં તાપીનો મહિમા છે, નર્મદાજીનો એટલો મહિમા, ગોમતી, ગોદાવરી, ગંગા, જમના, સરસ્વતી બધી જ નદીનો મહિમા અનોખો છે. તો સ્નાન, તીર્થમાં સ્નાન કરવું, ત્યાં તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. જાગીને શું કરવાનું છે? ત્રીજો નિયમ મહામંત્રનો જપ, ભગવાનના નામની માળા કરવાની. ભગવાન નામનો એટલો મહિમા છે, એની આપણે ચર્ચા થોડી વાર કરીશું. આ નિયમ પહેલા જોઈ લઈ. 4 છે ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણ એનો પાઠ કરવો. તુલસીને પુષ્પ અર્પણ કરવા, તુલસી મહારાણીને પુષ્પ અર્પણ કરવા, ભગવાનને તુલસી અર્પણ કરવા, પુષ્પ અર્પણ કરવા. મંગળામાં જવું, ભગવાનની કથા સાંભળવી. પછી વૈષ્ણવોની સેવા કરવી. ભગવાનના ભક્તો હોય એની સેવા કરવાથી બધાના આપણા જે કાંઈ પાપનો નાશ કરી નાખવો હોય ને તો ભગવાનના ભક્તોની સેવા કરી દે હો ને એટલે ભગવાન એને પોતાનો સમજી લે કે આ તો મારા ભક્તોની સેવા કરે છે. વૈષ્ણવ અપરાધથી બચવું, ભગવાનના ભક્તોનો એનો કાંઈ મદદ ન કરીએ કાંઈ નહીં, પણ નડવું નહીં એને. આમાં આપણે ભગવાનને દીપદાન કઈ રીતે કરવું, સાદી ભાષામાં કીધું કે ભગવાનને આગળ દીપ પ્રગટ કરવો અને એની આરતી ઉતારવી, તેને દીપદાન કહેવાય. એ દીપદાનનું એટલું ફળ છે. અને જો એ દીપદાનમાં તમે તુલસીનો ઉપયોગ કરો ને, તુલસીની લાકડી, આપણે તુલસીમાં સુકાઈ ગયા હોય અને એની જે લાકડી વધે એને ફેંકી નહીં દેતા આવે. યાદ રાખજો, ઘરે બધાને લગભગ આમાં કોઈના ઘરે તુલસી નહીં હોય એવું નહીં હોય. બધાના ઘરે તુલસી હોય ને તુલસી જ્યારે વયા જાય ને સુકાઈ જાય તો એના ઘરે હાંચવીને મેકી દેજો. જે સુકાઈ જાય એની લાકડી એવડી 2 ઇંચ 3 ઇંચની લાકડી બનાવી નાખવી. એની ફરતું ફરતું રૂ વીટી દેવાનું. અને રૂ વીટીને એને દેશી ગાયના ઘીમાં પલાળી દેવાનું રૂને. અને એને હળગાવીને જો આપણે દીવો કરીએ તેમાં શું આવે? એક તો દેશી ગાયનું ઘી આવે અને તુલસી માતા આવે. જો તુલસી માતાનો એટલો મહિમા છે અને ગાયનો એટલો મહિમા છે, એનું કરોડો ગણું ફળ વધી જાય.
તમે એક દીવો કરો અને તુલસીમાંનો લાકડીનો એક હળગાવીને એનો દીવો કરો તો 1000 દીવા બરાબર ગણાય. તો આમાં શોર્ટકટ મળતો જાય. તો હવે બધા યાદ રાખજો, તુલસીમાં સુકાઈ જાય એટલે એના દાંડલીઓ લઈ લેવાની અને એને કાર્તિક મહિનો આવે, પુરુષોત્તમ માસ આવે ત્યારે એનો ભગવાનને અમે દીવો કરવો. રોજે કરી શકો તમે, પણ આપણને શોર્ટકટ જોતો હોય તો 1000 ગણું ફળ ક્યારે મળે, ત્યારે આપણે વધારે કામનું. એટલે રોજ આપણે સાદો દીવો કરવાનો, પણ જયારે આવો વિશેષ માસ હોય ત્યારે તુલસી યુક્ત દીવો કરવાનો. આપણા શાસ્ત્રમાં કીધું છે કે જો કોઈ દીપદાન કરે ને તો એના બધા સંકટ દૂર થઈ જાય, એના વિઘ્ન આવતા હોય એ દૂર થઈ જાય. આ આપણે કામનું. ધંધામાં પ્રગતિ કરવી હોય, વેપારમાં, તેને તુલસી મહારાણી યુક્ત દીપદાન કરવું. ને સંપૂર્ણ વેદના કાર્ય, વેદમાં દાનનો મહિમા છે, વેદમાં શું કરવું શું ન કરવું એનું લખ્યું છે. જે કર્મ કરવાના કીધા એ અને ક્યાં ક્યાં દાન કરવાનું કીધું એ, એનું 16મા ભાગનું પુણ્ય કે તુલસી મહારાણીનો એકવાર દીપ પ્રગટ કરાવીને એની બરોબર ન આવે. વેદમાં જે આપણે બધા તો 4 વેદ છે, એમાં આપણને ઉપદેશ આપ્યો હોય આપણા માટે જ છે, પણ એમાં જે જે કાર્ય કરવાનું કીધું છે એના 16મા ભાગ બરાબર એ નથી આવતું. આ તુલસી મહારાજનું 16 ગણું ટૂંકમાં થઈ જાય વધારે એમથી. પછી બધા તીર્થમાં જઈને તમે સ્નાન કરી આવો. સ્નાન કરવાનો કેટલો મહિમા છે, એકવાર સ્નાન કરો તો 12,000 વર્ષનું ગણાય જાય આ મહિનામાં. અને તમે એ બધા તીર્થમાં સ્નાન કરી આવો, એ તે તમે તુલસી મહારાણી દ્વારા ભગવાનનો દીપદાન દીપ અર્પણ કરો, તેના 16મા ભાગ બરોબર ન આવે. તો ત્યાં તીર્થમાં સ્નાન કરવા જવાની જરૂર નથી, ઘરેથી તુલસીનો દીપ પ્રગટાવી દો ઘરમાં. ના એક વખત કરવાથી એટલું ફળ મળે, તો એમાં તમે આખો મહિનો રોજ કરો તો કેટલું ફળ. એટલે કેલ્ક્યુલેટરમાં કેમ આંકડા વયા જાય, એમ આપણા મેમરીમાંથી આંકડા મૂકી દેશે. આનું ફળની મહિમાનો વર્ણન ન થાય. તો બધાના ચરણોમાં નિવેદન છે કે હવે જાગ્યા ત્યાંથી સવાર અત્યારે સત્સંગ પૂરો થાય ને જો મેળ આવે તો અત્યારે કરી નાખજો, નગર કાલ સવારથી બધા વેદનું 4 વેદનું તમે અધ્યયન કરી નાખો, જેટલું ફળ મળે એ આ દીપદાનથી 16મા ભાગનું ગણાય. યોગ કરો, જ્ઞાન પ્રાપ્તિ કરો, તંત્ર કરો, ગયામાં શ્રાદ્ધ કરો. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં દાનનો બહુ મહિમા છે. દાનની તો ઘણી ઘણી વાતો છે. ગાયોનું દાન શ્રેષ્ઠ છે, કન્યાનું દાન શ્રેષ્ઠ છે. જેમાં આપણે નથી જવું, પણ એનાથી નહીં કે દીપદાન એક વખત કરો ને તો એ 16 ગણું વધારે છે. કુરુક્ષેત્ર દંડકારણ્ય એની યાત્રા કરો, એને આ તુલસીનું દાન દીપદાન એ બે સેમ ગણાય. કોઈના લગ્ન ન થતા હોય, વાંડા હોય એને કામનું છે, એને પણ જો ભગવાનને પ્રેમપૂર્વક કરવાની વાત છે, પછી આમ દેખાડીને તરત નહીં, એમ શ્રદ્ધાથી ભાવથી, શ્રદ્ધા ભાવથી કોઈ ભગવાનને દીપ પ્રગટ કરશે તો વાંઢા હોય એના લગ્ન થઈ જાય. જેને પતિ ન મળતો હોય એને પતિ મળી જાય, જેને પત્ની ન મળતી હોય એને, અને જેને પુત્ર ન થતા હોય એને પુત્રની પ્રાપ્તિ થઈ જાય છે. ધન મળી જાય, વિદ્યા મળી જાય, સિદ્ધિ જોતી હોય, કોઈને મોક્ષ જોતો હોય, એ બધું ભગવાનને દીપ પ્રગટ અર્પણ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. તો આવો દીપદાનનો મહિમા છે. તો એક વખતની અગસ્ત મુનિને બધા ઓળખતા થજો. અગસ્ત મુનિ નામ સાંભળ્યું? આપણા દરિયો ખારો શું કામ છે ખબર છે? આનંદ રામાયણ કે એમાં એક કથા છે.
બહુ રાક્ષસો બધા બહુ હેરાન કરતા હોય દેવતાઓને. પછી કોઈ મારવા જાય તો એ દરિયામાં છુપાઈ જતા, ને દરિયો તો એટલો વિશાળ છે એટલે બધાને હમાડી લે, ગમે એટલી નદી જાય તો રાક્ષસો અંદર ફંતાઈ જતા. એકવાર દેવતાઓએ જઈને અગસ્ત્ય મુનિને પ્રાર્થના કરી કે આ રાક્ષસો બહુ અમને હેરાન કરે છે ને પછી દરિયામાં હંતાઈ જાય, તો તમે અગસ્ત્ય મુનિને કે તમે દરિયો પી જાય ને. કુંભજ ઋષિ એનું નામ છે. કુંભજ એટલે સમુદ્ર. સમુદ્રને આમ ખોબામાં લઈને પી ગયા. સમુદ્રનું આહવાન કર્યું. પેલા ઋષિ મુનિમાં એટલી તપનું બળ હતું, અને બે હથેળીથી આહવાન કરીને આખો સમુદ્ર પી ગયા. બધા રાક્ષસો હતા એ દેખાઈ ગયા. પછી દેવતાઓ એની ઉપર હવે તમે સમજી જાય છો કે દરિયો ખારો શું કામ છે. પેશાબ તો લાગે ને અગસ્ત્ય મુનિ. એ અગસ્ત્ય મુનિ એક વખત ચિત્રબાહુ નામના રાજાને એની જ કથા કહેતા હતા કે પૂર્વ જન્મમાં તમે કોણ હતા ખબર છે? પુરુષોત્તમ માસ આવે છે અને એનો પુરુષોત્તમનો મહિમા સમજાવો હતો ચિત્રબાહુને, એટલે એને કથા કીધી. હે ચિત્રબાહુ, તમે પૂર્વ જન્મમાં મણિગ્રીવ નામના વ્યક્તિ હતા. તમે એક જ કામ કર્યું હતું પુરુષોત્તમ માસમાં. ઇંબુદી નામનું તેલ આવે, આપણે દેશી ભાષામાં જંગલી તેલ, સમજો ને. જંગલમાં રહેતા બધા, તો ત્યાં ઇંબુદી તેલ આવ્યું ને, એક ઋષિ મુનિઓ એની પાસે આવ્યા અને એને કીધું કે તમે કંઈક તેલની વ્યવસ્થા કરી દો ને મને. એમ શું કરવું છે કે મારે કે ભગવાનને દીવો કરવો છે, તે રૂ ને એવું તો અમારી પાસે છે પણ આ તેલ નથી. તેને ઇંબુદી નામનું કાંઈ એવું જંગલી આવતું હોય છે, એનામાં તેલ કાઢી દીધું, અને એ તેલ તેને પોતે જ દીપદાન કર્યું અને સાધુ સંતોને દીપદાન કરાવ્યું. ત્યારે હતો પુરુષોત્તમ માસ. તો એક વખતના દીપદાનના એના પ્રતાપે એ રાજા ચિત્રબાહુ, પરમ પ્રતાપી રાજા થયા ચિત્રબાહુ. અને એની પત્ની ચંદ્રકલા નામની એની પત્ની થઈ. અને રાજાના તો વૈભવ ન હું એને એક વખત દીપદાન કરવાથી મળ્યું. અત્યારે ભલે આપણને ન દેખાતું હોય, કદાચ એમ થાય કે હું કામ કરું પણ નથી થતું, પણ કરેલું કાંઈ ફેલ જતું નથી. સ્વલ્પમ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાનના કાર્યમાં થોડુંક પણ કરેલું હોય છે ને, એ આપણને મોટા મોટા ભયમાંથી રક્ષણ કરશે. ભગવાનની ભક્તિ કરો તો એ અટકી જાય છે, પણ જ્યાં પૂરી થઈ ત્યાંથી જ ચાલુ થાય છે. જ્યારે ભૌતિક જગતમાં માનો કે બિલ્ડિંગ બનાવ્યું, આપણે નવેસર બિલ્ડિંગ બનાવ્યું પડ્યું છે, આપણે 20 વર્ષથી આપણે જોઈએ 25 વર્ષથી. ભૌતિક જગતમાં ત્યાંથી જ ચાલુ થતું. આધ્યાત્મિક જગતમાં જ્યાંથી આપણી ભક્તિ અટકી હોય ત્યાંથી જ ચાલુ થાય છે. ચિત્રબાહુ પૂર્વ જન્મમાં પોતે એક વખત દીપદાન કરવાથી રાજા બની ગયા. અને એને શું કર્યું હતું? પુરુષોત્તમ માસમાં ભગવાનના ભક્તોની સેવા કરી હતી. એક વખત તમને ભગવાનના ભક્તોના દર્શન મહદ પાદ રજોભિષેકમ, મહદ દર્શન જે ભગવાનના થઈ ગયા છે, એના દર્શનનું ફળ શું છે? ભગવાન વિષ્ણુની પાસે નારદજી તો વારંવાર જાય છે. એકવાર ભગવાનને કહે કે તમે કે પુરુષોત્તમ માસને એટલો મહિમા આપ્યો, તો સાધુ સંતોની સેવામાં શું ફળ મળે? એમ પુરુષોત્તમ માસમાં કોઈ સાધુના દર્શન થઈ જાય શું ફળ મળે? નારદજી બધું જાણે છે, છતાંય ભગવાનને પૂછ્યું. તો ભગવાનને કીધું એમ કરો, તમે અહીંથી જઈને તમે એક તળાવ પાસે જવા કીધું એને કે આ નજીકમાં તળાવ છે, ત્યાં જઈજો. અને તમે ત્યાં જઈને એમાં એક માછલી છે, એને પૂછો કે પુરુષોત્તમ માસમાં સાધુના દર્શનનું ફળ શું છે? સાધુઓની સેવાનું ફળ શું છે? તો ભગવાનની આજ્ઞાથી પેલા તો નારદજીને એમ થયું માછલીને પૂછવું એમ. પછી તરત વિચાર આવી ગયો કે ભગવાને કીધું છે તો આમાં કાંઈ રહસ્ય હોય.
આખી વિસીને માની ગયા. ગયા તળાવ પાસે ને માછલીને પૂછ્યું કે માછલી તો એને પ્રણામ કરવા માંડી કે મારા અહોભાગ્ય કે તમારી જેવા નારદજી જેવા સાધુના દર્શન. આ જગતમાં 3 વસ્તુ અમોઘ છે. નારદ દર્શન અમોઘ, ભગવાન રામનું બાણ અમોઘ છે, ભગવાનની ભક્તિ અમોઘ છે. એનું નિશ્ચિત ફળ મળે મળે મળે. નારદજીને કીધું કે પુરુષોત્તમ માસનો મહિમા શું છે, સાધુનો મહિમા શું છે? તો માછલીએ એમ કીધું, તમે અહીંથી થોડાક આગળ જાઓ, એક ગાય છે, એને હમણાં વાસડું જન્મ આપવાની તૈયારીમાં છે ગાય, તે વાસડાને પૂછી લેજો. તો નારદજી ગયા ને ઓલે વાસડે જન્મ લઈ લીધો, ઊભું થયું. નારદજી ગયા તો એને વાસડાને પૂછ્યું કે પુરુષોત્તમ માસમાં સાધુની દર્શનનો મહિમા કંઈક આપો. એને હાથ જોડ્યા વાસડાએ અને કીધું કે અહીંથી થોડા દૂર એક વૃક્ષ છે, ત્યાં એક પોપટ રહે છે. પોપટને હમણાં એક બચ્ચું થયું છે, તો એ બચ્ચાને જઈને પૂછ લો એમ કહીને. પેલા માછલી મરી ગઈ છે એમ કહી, અને અહીંયા ગાયનું વાસડા પાસે કીધું તો વાસડું મરી ગયું. નારદજી કે આ તો સારું ભારે જ છે કે જેને પૂછવું એ જવાબ આપીને તરત મરી જાય છે. પછી નારદજીને પોપટના બચ્ચા પાસે ગયા, પોપટ પાસે. પોપટનું બચ્ચું બેઠું હતું, ત્યાં જઈને પૂછ્યું કે સાધુના મહિમા આપો, પુરુષોત્તમ માસમાં સાધુના દર્શનનો મહિમા શું છે? તો પોપટનું બચ્ચું તે કીધું કે અહીંથી થોડે દૂર જાઓ, રાજાનો મહેલ છે, રાજા પાસે જાઓ ને એના છોકરાને પૂછજો એમ કહીને પોપટનું બચ્ચું મરી ગયું. નારદજી કે ભારે કર્યા, તો જેને પૂછવું મરી જાય. ગયા પછી રાજા પાસે, રાજાના છોકરાએ રાજાએ આગતા સ્વાગતા કરીને, તમારો પુત્ર ક્યાં છે? કે આ બોલાવ્યા તરત, કુંવરને બોલાવો. આવ્યા કુંવર, એણે નારદજીને પ્રણામ કર્યા. નારદજીએ પૂછ્યું કે સાધુનો મહિમા? કે સાધુનો મહિમા, નારદજીને એમ થઈ ગયું જેને જેને પૂછું ને મરી જાય છે. કે તમે કે મને મહેરબાની કરીને તમે કહો. તમે કે જે માછલીને પૂછ્યું હતું ને એ માછલી હું જ હતો. છોકરાએ એમ કીધું. માછલીના તમારા દર્શન થયા, અમુક કાર્યના હોય છે એને ગાયનું વાસડું થવું પડ્યું, અમુક કાર્યનું હોય છે એને પોપટ થવું પડ્યું. પોપટનું બચ્ચું જે હતું ને હું જ હતો, વાસડું હું જ હતો. તમારા દર્શનનો પ્રતાપ હતો, તે એ યોનિમાં મારે પસાર થવાનું હતું, પણ કેટલો ટાઈમ, ખાલી થોડોક ટાઈમમાં એ તરત જ એના 4 યોની કપાઈ ગઈ. છેલ્લે કે હું રાજાનો છોકરો બનીને આવ્યો. તો એક સાધુના દર્શન થઈ જાય તો એટલું ફળ મળતું હોય ને, સાધુની સેવા થઈ ગઈ તો કેટલું ફળ મળે, વિચાર કરો. એ સાધુની સેવા કરવી હોય તો અમુક ને એમ થાય કે અમુક પાખંડી આવી ગયા હોય તો એ આપણે હવે નથી જોવાનું, કોણ સાધુ છે ને કોણ નહીં, એ ઠાકોરજી જાણે ને એ જાણે. આપણામાં યથાશક્તિ હોય તો એની સેવા કરવી જોઈએ. નજર સામે દેખાતું હોય આ પાખંડી છે તો અલગ વાત છે, પણ અમુક તો આપણને ખબર ન હોય આ સાધુ છે કે નહીં, તો એની કરી નાખવાની. સાચો છે ખોટો છે એના કઈ આપણે જજ તો થઈ નથી ગયા. આમાં ભગવાનની કથા શ્રવણનો પણ મહિમા એટલો જ છે. એના માટે મન, ઘણાને એમ થાય કે ભગવાનમાં મન નથી લાગતું, કથા સાંભળવી છે પણ કથામાં મન નથી લાગતું. તો મનને ક્યાં લગાડવાનું? મન ના ભવો મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે, ચંચલ હિ મન કૃષ્ણ. મન છે ને એ હવા કરતા તે વધારે ચંચળ છે. હવાને એક વાર હું વશમાં કરી લઉં, પણ મન એટલું ચંચળ છે કે એને હું વશમાં નથી કરતો. ભગવાન શું કહે છે? અભ્યાસ એને કંતે, અભ્યાસ કરવો પડશે. કોનો? કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવો પડશે. કૃષ્ણ ભાવનામૃત એટલે શું? ભગવાનનું નામ લેવું, ભગવાનની કથા સાંભળવી, ભગવાનની કથા કહેવી. અત્યારે તમારા બધાનો મારી ઉપર મોટો ઉપકાર છે કે તમે મને
ભગવાનની કથા કહેવાની વાણી સેવા આપી. આ એક ભક્તિ જ છે, સાંભળવી ભક્તિ છે. પહેલું અંગ કયું છે? શ્રોતતવ્ય, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. ભગવાનની કથા સાંભળવી જોઈએ. કથા સાંભળીને આપણે આ પુરુષોત્તમ માસનો મહિમા કીધો ને, તો પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ 15મો અધ્યાયનું નામ શું છે? પુરુષોત્તમ યોગ. ભગવાને એનો પુરુષોત્તમ માસનો એક અધ્યાય છે, એમ સમજી લો ને આપણે. યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ. યો મામ એવ અસમ્મૂઢો. અસમ્મૂઢ એટલે મૂઢ એટલે મૂર્ખ થાય. અસમ્મૂઢ એટલે અમૂર્ખ, મૂર્ખ નથી. તો ભગવાન રામ છે એ સીધા સાદા છે એકદમ. કૃષ્ણ ભગવાન ટેઢી સરકાર છે, એના શબ્દો ટેઢા જ હોય. એમ વિદ્વાન કહી દીધું હોત તો આપને એમ થાય ને. અસમ્મૂઢ કીધું એટલે જે મૂર્ખ નથી. ટેઢા કોને કહેવાય ને? અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ. જે વિદ્વાન વ્યક્તિ છે એ મને પુરુષોત્તમ શું એવી રીતે જાણે છે. મૂર્ખ વ્યક્તિ નથી જાણતા, જે વિદ્વાન છે એ જાણે છે. સ સર્વ ભજતી મામ સર્વ ભાવેન ભારત. આ ભાવથી જે કોઈ મારું ભજન કરે છે, હું જ પુરુષોત્તમ છું. વાસુદેવ કૃષ્ણ તે પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એ ભાવથી જે ભજન કરે છે એને બીજું કાંઈ પસંદ આવતું નથી. તો ભગવાન કૃષ્ણ તે પુરુષોત્તમ પોતે છે, એનામાં મન લગાડવાનું છે, એની કથા સાંભળવાની છે. રામની, કૃષ્ણની કીર્તિતવ્ય, એની કથા ગાવાની છે. સ્મરણમ, પ્રહલાદ મહારાજ સ્મરણના આચાર્ય છે. સ્મરણ ભક્તિ કોને વધારે આપણી ભાષામાં નિપુણ કોણ છે? પ્રહલાદ મહારાજ. સ્મરણ કરવામાં નામદેવજી નામ સાંભળ્યું છે. ભૂત્યા તમે જાહો એટલે નામદેવના દેહું જાયજો. નજીકમાં જ છે, 2 દી રોકાવાના. નામદેવજીને ત્યાં આગ લાગે તો એ ઘર હળગતું હોય તો શું છે? અગ્નિમાં એને ભગવાનના દર્શન થાય કે મારા વિઠ્ઠલ છે આમાં. એમ આપણને ઘર હળગતું હોય તો શું થાય? એ પાણી લાવો, ફાયર બ્રિગેડ દોડો જલ્દી. ભગવાનના ભક્તો છે એને મારા ઠાકોર આવ્યા. સિયા રામમય સબ જગ જાની. જેવી રીતે ભગવાન રામ ઉભા થાય ને ત્યારે ઉઠહુ રામ ભંજન ભવ ચાપા, મેટહુ तात જનક પરિતાપા. જેની જેવી નજર એવું દેખાય. ભક્તો હોય એવા સિદ્ધ અવસ્થામાં એને સર્વત્ર ભગવાન રામ ને કૃષ્ણના દર્શન થાય. જ્યારે ભગવાન રામ સીતા સ્વયંવરમાં જે ધનુષ તોડવા માટે ઉભા થયા ને, ત્યારે રાક્ષસો હતા એને કોણ શત્રુ જેવા દેખાતા, ને ભગવાનના ભક્તો હતા એને ભગવાન દેખાતા. અને ભગવાન ગોપીઓ હતો એને કૃષ્ણ દેખાતા, એમ સમજી લો. જેની જેવી મન જેવું હોય એવું દેખાય. ક્યાં હતા આપણે? નામદેવમાં અગ્નિમાં ભગવાન દેખાતા. નામદેવને એક વખત એના માટે રોટલી કરતા થાય. તે કૂતરો આવીને રોટલી, આપણે ત્યાં પહેલા શું હતું, ચૂલામાં રોટલી કરે ને બાજુમાં મેકતા હતા. એક કૂતરો આવીને રોટલીને તરાપ લઈને ભાગ્યું. તો નામદેવ વાહે ઘીનો ટબોડી લઈને વાહે દોડ્યા. એ આવો મારા વિઠ્ઠલ, કે તમને કે ઘી સોપડ્યા વગરની કોરી રોટલી લઈને ભાગો. ને આપણી જેવાને થયો એક
પાણકો લઈને માયા માર્યું હોય. ટૂંકમાં ભગવાન બધે સર્વત્ર ભગવાન નહીં દેખાય ત્યાં સુધી ભગવાનનું ધામ નહીં મળે. એક વખત અમારા ગામમાં એક શ્રીપાદાનંદ મહારાજ છે, અમારા કુટુંબી ભાઈઓ છે, એને સંન્યાસ લઈ લીધો. તો કોરોનામાં મારા મેળ આવી ગયો, 6 મહિના રોકાણો. ખાવા 3 ટાઈમ ઘરે આવતો હતો અને હુવા, બાકી આખો દિવસ મંદિરે કોરોનામાં. સવારે કીર્તન, બપોરે થોડીક કથા સંભળાવતો હતો જે આવડી, અને સાંજે કીર્તન. 3 ટાઈમનો આ હતો. વચ્ચે સમય મળ્યો હતો ત્યાં મંદિરમાં કઈ સેવા હોય ભગવાનના કઈ તો એ સાફ કરતા. તો સાંજે કીર્તન કરતા ને તો એ સત્સંગ કરતા 10 સવા 10 થઈ જતા. તો એક બ્રાહ્મણ દેવ આવ્યા અને કોરોનામાં અડવાનું નહોતું ને તો એ બાપુને અડી ગયા. તો મેં મારથી કહેવાય ગયું કે તમે બાપુ થોડાક દૂર રહ્યો, અત્યારે કોરોનાનો છે, આપણે ભેગા થઈ સરકાર ભેગા નહીં થવા દે, એકાબીજાને આવું કરશું ને તો કે બધા કે અડે છે, તમે બીજાને કઈ ન કીધું ને મને જ કીધું એમ. ભૂલ થઈ ગઈ બાપા, તમને ભૂદેવ છો. પછી બાપુને મેં કીધું કે તમે એ પછી ભગવાન શંકરને સવા 10 પાણી ચડાવવા ગયા. એ બાપુએ કીધું કે ભગવાન શિવજીને રાત્રે પાણી ન ચડાવાય. મેં કીધું તમે સલાહ અપાય ને એમ, તમારે તમારું માને તમે એના કે કોઈને સલાહ ન દેવાય. એટલે કેમ? એનો ભાવ એવો હતો કે સિયારામ અમે સગ જગ જાની, કે એમાંય ભગવાન બેઠો છે. કે આપણે કહેવાય ગયું હોય થોડુંક કડક ખીજાવાઈ ગયું હોય તો એને ખોટું લાગી ગયું હોય તો એમાંય કે ભગવાન બેઠો એને ખોટું લાગી જાય. મેં આ વાત ઘનસુંદર પ્રભુને કરી. ઘનસુંદર પ્રભુએ તરત કીધું કે નારદજી જે કે કીધું છે ધ્રુવ મહારાજના પ્રસંગમાં, જ્યાં સુધી વ્યક્તિને બધે ભગવાન નહીં દેખાય, નારદજીના શબ્દો છે, સર્વત્ર ભગવાન નહીં દેખાય ત્યાં સુધી ભગવત ધામ જવાનો અધિકારી નથી. તો આપણે તો વિચાર કરવો જોઈએ. ટ્રેનમાં કોઈ કે ઠોહો મારી દીધો હોય તો નહીં, હા મારા રામ, હા કૃષ્ણ, તમારી ઈચ્છા આવી છે એમ પ્રયાસ કરવો જોઈએ. ધીમે ધીમે પ્રયાસ કરશું તો જ થશે. થઈ ગયો. તો ભગવાનને આવો પ્રિય મહિનામાં આપણે ભગવાનને ને ભગવાનના મહિનાને પ્રાર્થના કરવી કે વધારેમાં વધારે ભગવાનનું નામ લેવાય, ભગવાનમાં રતિમતી આપણી લાગે, ભગવાન કૃષ્ણમાં મન લાગે. મનને ભગવાનમાં લગાડવું હોય તો 2 મિનિટ ભાગવતમાં 11:23 એટલે દાસમાં શ્લોક નીકળ્યા હતા. 42 ને 45 નંબરનો શ્લોક છે. નાયમ જનો મે સુખ દુઃખ હેતુ ન દેવતાત્મા ગૃહ કર્મ કાલા મન પરમ કારણમાન મંદતી સંસાર ચક્રમ પરિવર્તયેદ. નાયમ જનો મે સુખ દુઃખ હેતુ. સુખ દુઃખનું બધાનું કારણ શું છે? ટૂંકમાં તમને કંઈક સુખનું દુઃખનું જે કાંઈ કારણ, મન જ એનું કારણ છે. મન જ આપણને વિષયોમાં ભોગમાં લગાડે છે. વિષય ભોગમાં મન આસક્ત થઈ જાય એટલે એવા એવા કાર્યો આપણી પાસે કોણ કરાવે? મન. દાનમ સ્વધર્મો નિયમો યમશ્ચ શ્રુતમ ચ કર્માણી ચ સદ્વ્રતાની સર્વે મને નિગ્રહણ લક્ષણાંતામ. દાન દેવું, ધર્મનું પાલન કરવું, નિયમ યમ અને નિયમનું પાલન કરવું, શ્રુતમ ચ કર્માણી ચ સદ્વ્રતાની સર્વે મનોની નિગ્રહણમ લક્ષણા. આ બધા જ તે મનને વશમાં કરવાના એક સાધન છે. દાન દેવું, નિયમ શું કરવું શું ન કરવું, બધું એનો કંટ્રોલ, મનને કંટ્રોલ કરવા. મનને ક્યાં લગાડવાનું છે? યોગો મન સમાધિ, યોગેશ્વર ભગવાનના સમાધિમાં મનને લગાડી દેવાનું છે. સ્મરણ, પ્રહલાદ મહારાજ જેમ બધે ભગવાન જ દેખાતા. નાગ મેકલ્યા, અગ્નિ તો એમાંય ભગવાન દેખાતા. નાગ આવ્યા ઝેરી, 2 ફૂટ આઘા હોય ને ફૂંકાર મારી દીધો ને તો મેરા મરી જાય, એટલા ઝેરી હતા. એમાં એને મારા
ભગવાન છે એમ દેખાણે. ભગવાને શું કર્યું? એ બધામાં છે જ તે ભગવાન. તમને એક નાની એવી એક કથા કહી દઉં. કથા સાંભળવી, ધારો કે ગુત્યાની ક્યાં હમણાં રામેશ્વર ને અયોધ્યા ક્યાં છે, તમે ટિકિટ લેવા ગયા છો રિઝર્વેશન ઉપર, એને કીધું હોય કે ભાઈ મારે તિરુપતિ જવું છે, ફ્લાઇટમાં ગયા હોય, ફ્લાઇટ વાળો લગભગ ક્યાંય તિરુપતિ ગયા નહીં હોય, જે ટિકિટ આપતો હોય એ, જે કાઉન્ટર ઉપર બેઠા હોય એ લગભગ ઓછા ગયા હોય, કદાચ એવું બની શકે કે ન ગયા હોય અને એ જગ્યાએ બેઠા હોય એ આપતા હોય. એવી જ રીતે પ્રમાણિક સંપ્રદાયમાં જે કથા કરતા હોય ને, 4 સંપ્રદાય છે, શ્રી, રુદ્ર, કુમાર અને મધ્વ સંપ્રદાય. ઇસ્કોન છે આપણે મધ્વ, બ્રહ્મ મધ્વ ગાડીઓમાં આવે, એના આચાર્ય થઈ ગયા મધ્વાચાર્ય. કુમારના થયા નિંબાર્કચાર્ય. વેલભીપુરમાં આપણે બધા ગુજરાતીને ખબર છે નિંબાર્ક આશ્રમ છે, એ પ્રમાણિક સંપ્રદાયમાં આવે. અને રુદ્ર સંપ્રદાય એમાં શ્રી, એમાં લડ્ડુ ગોપાલના જે છે ને ઠાકોરજી હવેલી એમાં આવે. અને શ્રી સંપ્રદાય રામાનુજાચાર્ય, એક બીજા રામાનંદાચાર્ય અને આચાર્ય ગણાય. આ પ્રમાણિક સંપ્રદાયમાં આવતા હોય એના માટે કથા સાંભળવી. તમે માનો કે અત્યારે હું બેઠો છું, મને કઈ ભગવાનના દર્શન નથી થાય રૂબરૂ સાક્ષાત, તો કોઈને એમ થઈ શકે કે હવે આને કઈ દર્શન નથી થાય, આ વાત કરે ભગવાનના દર્શન કરવા માટે આ વિધિ છે, આને નથી કર્યા, આ વિધિ પાલન કરીને શું કરવું? એમ નથી. જેવી રીતે આપણે અયોધ્યા જવું હોય, મથુરા જવું હોય, તો ટિકિટ કાઉન્ટર ઉપર ટિકિટ લઈશું એની પાસે, એ આપણને ટિકિટ આપી દે, કેમ કે ઓથોરાઇઝ છે, સરકારે એને મૂક્યો છે દેવા વાળો. એમ વેદ વ્યાસની આ વ્યાસપીઠ છે. વેદ વ્યાસજીના 4 સંપ્રદાય છે ને, વેદ વ્યાસે જે કીધું ને એ કહે છે. એ 4માંથી હોય અહીં બેઠો છે, એ જે બોલશે વ્યાસદેવને અનુરૂપ જે બોલશે એ પાલન કરશો તો નિશ્ચિત ભગવત ધામ મળશે, ભગવાનની પ્રાપ્તિ થશે, એમાં કોઈ બીજી રાય નથી. તો આવી રીતે પ્રમાણિક સંપ્રદાયમાંથી જો આપણે કથા સાંભળશું, પહેલું તો આપણે સાંભળવાની જ જરૂર છે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, એક પછી એક સીડી છે. જેમ કથા સાંભળીશું, જેવી રીતે રૂકમણીજીએ ભગવાન કૃષ્ણના ગુણને સાંભળ્યા અને એના પતિ રૂપે સ્વીકાર કરી લીધો. તો આપણે તે નિયમ પાલન કરવો હોય, ભાઈ ભગવાનની કથા સાંભળીશું, ભગવાનનું નામ લઈશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને બાપા સીતારામ જ્યાં કથા શ્રવણ કરવા માટે જગ્યા આપે છે, તો એમનો મહામંત્રથી અભિવાદન કરશું. હરે કૃષ્ણ.